રાપર ફતેહગઢ ચોરી કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન। રાપર તાલુકાના ફતેહગઢ ગામે વિષ્ણુ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાં રાત્રિ દરમિયાન અજાણ્યા 4 ઇસમોએ તારા તોડી ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થયાના બનાવમાં રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી મુકેશ કુલિયા, જીતેન્દ્ર બાલુસિંહ મંડોલી અને રમેશ કલમેસેગને હળવદ અને અમરેલી મધ્યથી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા, જ્યારે ભાયો ઉર્ફે રોહિત વેસુ વસુનિયા ફરાર જાહેર છે। કબજે કરાયેલા મુદ્દામાલમાં ચાંદીના નાના મોટા દાગીના તથા હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર મોટરસાયકલ એમ કુલ 57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ મજૂરીના બહાને વિસ્તારમાં આવી રેકી કરીને પોતાના વતનમાં પરત જઈ 2-3 માસ બાદ ફરી આવી મોઢું બાંધી રાત્રે દુકાન તોડી ચોરી કરીને ભાગી જવાની મોડસ ઓપરંડી ધરાવતા હોવાનું ખુલ્યું છે, અને આ કેસમાં આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। કોઠારા તથા જખો મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીઓમાંથી કોપર કેબલ ચોરીના 3 ગુનાનો ભેદ ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છે 8 આરોપીઓને ઝડપી પાડ્યા, જેમાં મોહમ્મદ શરીફ અબ્દુલ ગની મિયાજી, ઇરફાન ફકીર મામદ સુમરા, હાસમ અબ્દુલ ગઝણ, ઇકબાલ ઉર્ફે કારો મામદ સોઢા, લતીફ હાસમ સંગાર, રજાક ઇબ્રામ ગઝણ, ઇરફાન નુર મામદ સંગાર તથા રિયાઝ અલી મામદ કુંભારનો સમાવેશ થાય છે, જેમણે અબરાસા તાલુકાની મોટી સિંધુડી, કમંડ, હાદાપર તથા કડુલી સીમમાં આવેલી પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કર્યો હોવાનું કબૂલ્યું છે। તેમની પાસેથી રૂપિયા 16 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં આશરે 350 કિલોગ્રામ કોપર વાયર, બોલેરો પિકઅપ ગાડી તથા ટોયોટા રોમિયોન ગાડીનો સમાવેશ થાય છે, જ્યારે આરીફ ઉર્ફે લતીફ દાઉદ કુંભાર ભુજ તથા ઇકબાલ ઇબલા સંગાર ફરાર હોવાનું જાણવા મળ્યું છે। તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। મિશન ફ્યુઝિટિવ હેઠળ ભચાઉમાં છેતરપિંડીના ગુનામાં 10 માસથી ફરાર આરોપીની ધરપકડ। ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિશન ફ્યુઝિટિવ અંતર્ગત છેતરપિંડીના ગુનામાં છેલ્લા 10 માસથી નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપી ભરતભાઈ રાણાભાઈ નાગજીભાઈ સોલંકી રાજપૂત ને ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો। આરોપી 10 માસથી ફરાર હતો। આરોપીની ધરપકડ કરી અને તેની સામે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ કલમો હેઠળ ધોરણસર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કચ્છમાં કમોસમી વરસાદ, ખેતીને નુકસાનીની ભીતિ। કચ્છમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યું છે। નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। પાકિસ્તાન ઉપર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટની અસરથી કચ્છમાં કમોસમી વરસાદ। આ કમોસમી વરસાદના કારણે ઘઉં, જીરું, ચણા અને શાકભાજીના પાકને નુકસાની થવાની ભીતિ ખેડૂતોમાં વ્યક્ત થઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા તારીખ 22 અને 23 જાન્યુઆરી દરમિયાન પણ કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી હોવાથી ખેડૂતોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। રાપર નગરપાલિકા ખાતે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીને ચેક વિતરણ કરવામાં આવ્યા। આજરોજ રાપર નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ચાંદભાઈ ભીંડે તથા ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રાપરની બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી રાપર શહેરના 9 લાભાર્થીને જુદી જુદી સ્વરોજગાર અન્વયે રૂપિયા 2,05,000 રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। ઉપરાંત પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત કેરળથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ સમયે નગરપાલિકાના હકુમતસિંહ સોઢા, મહેશ સુથાર, ચંદ્રસિંહ જાડેજા, આશીષ ગોસ્વામી, જયદીપ જાદવ, દીપાલી ઠક્કર, શીતલબેન જામ, હરદેવસિંહ રાઠોડ, નિલેશ ઠક્કર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેતુભા રાઠોડ, કાંજીભાઈ ડોડિયા, હાર્દિક સુથાર, પ્રિયાંશગીરી ગૌસ્વામી,
દિવ્યરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેંક ઓફ બરોડાના હરેનસિંહ તથા બેંક ઓફ ઇન્ડિયાના રાહુલ સારાંગી, નગરપાલિકાના શીતલબેન જામ એ જુદી જુદી યોજના અંતર્ગત ઉપસ્થિત લોકોને માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શીતલ જામે અને આભાર વિધિ ચંદ્રસિંહ જાડેજા એ કરી હતી. અજરકપુર LLDC વિન્ટર ફેસ્ટિવલ 2026નો ભવ્ય પ્રારંભ. અજરકપુર સ્થિત સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન LLDC ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2026નો દબદબાભેર પ્રારંભ થયો, જેમાં સંસ્થાની મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફે કચ્છની હસ્તકલા સાથે અન્ય ભારતીય કલાઓને મંચ આપવાની એક દાયકા પહેલાની સંકલ્પનાને આજે વટવૃક્ષ બની ગયેલી ગણાવી દીપ પ્રાગટ્ય દ્વારા મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ફેસ્ટિવલમાં કચ્છ તથા અન્ય રાજ્યોના કુલ 47 ક્રાફ્ટ સ્ટોલ્સ, બ્લોક પ્રિન્ટ, પોટરી અને બાંધણીની હેન્ડ્સ ઓન એક્ટિવિટી, કિડ્સ ઝોન, કઠપુતળી શો, ટેરોટ કાર્ડ રીડર, ફેસ પેઇન્ટ અને ટેટુ આર્ટિસ્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. તેમજ 21 થી 25 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલનારો આ મહોત્સવ કચ્છ, ગુજરાત, અન્ય રાજ્યો અને વિદેશી પ્રવાસીઓ માટે જોવા મારવા જેવો બની રહ્યો છે. LLDC જે છે એ 2016માં અમે પબ્લિક માટે ખોલ્યું અને LLDCનો હેતુ એ હતું કે કચ્છના જે ક્રાફ્ટ્સ છે અને જે કલ્ચર છે એને આપણે પ્રોત્સાહન આપીએ, એને જીવતું કરીએ અને એને કન્ટેમ્પરાઇઝ કરીએ. તો છેલ્લા 10 વર્ષથી અમારી મ્યુઝિયમ ગેલેરીઝ તો ફેન્ટાસ્ટિક છે, જોવા જેવી જ છે, પણ સાથે સાથે અમે 2018થી એક વિન્ટર ફેસ્ટિવલ ચાલુ કરી કાઢ્યું. પહેલાં એને ફોક ફેસ્ટિવલ કહેવાતું હતું, કેમ કે જે લુપ્ત થતા મ્યુઝિક કે ડાન્સ છે કે જે પરફોર્મન્સ છે જેને એક જગ્યા નથી મળી રહી, ક્રાફ્ટના લોકો છે જે લોકોને માર્કેટ નથી મળી રહી, અને સૌથી મોટું જે કચ્છના લોકો છે, ટુરિઝમ માટે અને ટુરિસ્ટ માટે બહુ બધું થતું હોય છે, પણ કચ્છના લોકલ લોકો માટે એટલું નથી થતું. એટલે આખું ફેસ્ટિવલ ડિઝાઇન થયું હતું કે કચ્છના લોકોને હેલ્પ બી મળે ને એક ફેન્ટાસ્ટિક ઓડિયન્સ બનીને બી એ લોકો આવી શકે. તો LLDCનો હેતુ આ હતું, જે કાકીએ સપનું જોયું, કાકાએ સપોર્ટ કર્યું અને અમે ફેમિલીમાં આગળ લઈ જઈએ છીએ. હાઈએસ્ટ ફોકસ અમારું આ ફેસ્ટિવલની અંદર એ હોતું હોય છે કે બધી વસ્તુને ઇક્વલ પ્લેટફોર્મ મળે, કે ક્રાફ્ટ હોય કે કોઈક અલગ સ્ટેટનું કે કચ્છનું ટ્રેડિશનલ ફૂડ હોય, સ્ટ્રીટ ફૂડ હોય, પરફોર્મન્સીસ હોય, ડાન્સ હોય, મ્યુઝિક હોય, હવે લિટરેચર બી એડ થઈ ગયું છે અને ફોકલોર બી. અને છેલ્લા 2 વર્ષથી અમે કચ્છના આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર્સને બી એક પ્લેટફોર્મ આપી રહ્યા છે. એટલે જે બી કચ્છનું આપણે કહીએ કે જે કલ્ચર છે, જે ક્રિએટિવિટી છે એ લુપ્ત ન થાય અને પ્રોત્સાહન મળે એવું એક આ પ્લેટફોર્મ ક્રિએટ થયું છે. અને બહુ જ સરસ આ વખતે, કેમ કે 10 વર્ષનું છે એટલે બધા જેટલા સ્ટેટ્સને અમે પહેલાં પ્રેઝન્ટ કરેલા એના બેસ્ટ ઓફ ધ બેસ્ટ અમે લઈ આવ્યા છે. કોન્સર્ટ્સમાં થોડાક જૂના લોકો, થોડાક નવા લોકો છે, અલગ અલગ ફ્લેવર્સ પીરસવાના છે કે પાર્થિવભાઈ જે છે એ આજે, પછી નોર્થ ઇસ્ટના, પછી MPના, પછી કોંકણ સિસ્ટર્સ જે છે, અને છેલ્લા દિવસે આપણા કચ્છના ઓસમાન મીર ને એમના દીકરા, એ બે પરફોર્મ કરશે. પર્યાવરણ મિત્રનું આજરોજ ગોધરા, કચ્છ અને ગાંધીનગર ખાતે ગુજરાત સરકાર તેમજ સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા એવોર્ડ આપવામાં આવેલ છે. મઠો હી કચ્છડે જો પાણી, પાણી પર્યાવરણનું ઉદાહરણ એટલે કચ્છનું રળિયામણું ગામ ગોધરા, ગ્રીન ગોધરા. કચ્છી કવિ રમણીક સોમેશ્વર લખે, કુંપળ ફૂટેક તાજી, આપણે તો એટલામાં રાજી. પણ કર્મભૂમિ મુંબઈ અને માદરે વતનશ ગોધરા, માંડવી, કચ્છ બંનેને ન્યાય આપતા શ્રી અરવિંદભાઈ જોશી, શ્રી ચંદ્રકાંત મોતા સહિત કચ્છની શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ દ્વારા ગોધરા વિસ્તારમાં હમવતની સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા અને પરિવારના સહયોગથી વૃક્ષારોપણની વર્ષોથી સતત કરેલ ઉત્તમ કામગીરી અને રાજ્યમાં આવી કામગીરી કરનારા અગ્રણી સંસ્થાઓ અને કાર્યકરોને ગુજરાત રાજ્ય સરકાર, વન પર્યાવરણ વિભાગ, રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ વીના ઉપક્રમે રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે આ માટેના મહત્વના ખાસ કાર્યક્રમમાં
ગુજરાત રાજ્યના વન પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા, CCF શ્રી AP સિંઘસા, GPCB ચેરમેન શ્રી બારડસા, મેં સેક્રેટરી ઠાકરસા, સદભાવના વૃદ્ધાશ્રમના વિજય ડોબરિયાજી વગેરે દ્વારા સન્માન થયેલ. મુખ્ય મહેમાનોના હસ્તે સંસ્થાઓ દ્વારા શિલ્ડ, ટ્રોફી અને સન્માનપત્ર આપવામાં આવેલ. આ અને આવા પર્યાવરણલક્ષી કાર્યોની પ્રશંસા કરતા ઉદ્બોધન તથા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ સંદેશા એક પેડ માં કે નામ ફિલ્મનું નિદર્શન થયેલ. શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ વતી માદરે વતન માંડવીના કચ્છીઓ સર્વ શ્રી નીતિનભાઈ ડી ચાવરા, શ્રી GD બલવા, દેવરાજભાઈ, શ્રી વિનોદભાઈ પંડ્યા, ડોલરભાઈ કાનાણી, દિનેશ L માંકડ, સુનિલભાઈ ગોલી ખાસ ઉપસ્થિત રહી સમિતિ વતી ટ્રોફી અને સન્માનપત્ર સ્વીકારેલ. પર્યાવરણ જતન એ રાષ્ટ્રનું જતન એ જ મંત્ર સાથે વૃક્ષારોપણ પર્યાવરણ ક્ષેત્રે પણ રાષ્ટ્રને પુનઃ વિશ્વગુરુ બનાવવા સૌએ સંકલ્પ કરેલ. આ સત્કાર્યને ખૂબ ખૂબ અનુમોદન અને અભિનંદન મળી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચ્છને આવેદનપત્ર આપી ફોર્મ નંબર 7 સંદર્ભે રજૂઆત કરાઈ. આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા જણાવાયું કે ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા 2026 અંતર્ગત તારીખ 16 થી 18 જાન્યુઆરી 2026 દરમિયાન મતદાર નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7000ની સંખ્યામાં જમા થતા શંકાસ્પદ સ્થિતિ સર્જાઈ હોવાનું કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને મતદારોની નોંધણી નિયમો 1960 મુજબ માન્ય આધાર અને દસ્તાવેજી પુરાવા વિના ફોર્મ નંબર 7 સ્વીકારવા કાયદેસર નથી. છતાં સત્તાધારી પક્ષ દ્વારા ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને રાજકીય પક્ષ તરફી મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના હેતુથી સુનિયોજિત રીતે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની આશંકા છે. જેથી કોંગ્રેસે તારીખ 16, 17 અને 18 જાન્યુઆરીના રોજ સ્વીકારાયેલા તમામ ફોર્મ નંબર 7 અંગેના CCTV ફૂટેજની તપાસ, જથ્થાબંધ રીતે ફોર્મ સ્વીકારનાર અધિકારીઓની ભૂમિકા ચકાસણી, કાયદાનો ભંગ જણાય તો ફોજદારી કાર્યવાહી, સૌપ્રથમ વાંધેદારને જ નોટિસ આપી આધાર પુરાવા મેળવ્યા પછી જ BLO અથવા મતદારને બોલાવવાની પ્રક્રિયા અપનાવવાની તથા આધારવિહીન અને ગેરકાયદેસર વાંધાઓને રદ કરીને કોઈ પણ યોગ્ય મતદારને બંધારણ દ્વારા મળેલા મતાધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તથા કોર્ટના માધ્યમથી કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. અત્યારે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા જે SIRની કામગીરી ચાલી રહી છે એમાં કચ્છ ભાજપ દ્વારા મોટે પાયે મત ચોરી કરવા માંગે છે. જેમને સાચા મતદારોના 66,000 નામો સામે વાંધા લીધેલા છે અને એવું કહેવામાં આવ્યું છે કે આ મતો કમી કરો. અને અમારા ધ્યાન ઉપર આવ્યું કે આ દેશના બંધારણે દરેક નાગરિકને એક મતનો અધિકાર આપેલો છે. એમાં ઉદ્યોગપતિ હોય કે ગામડામાં રહેનારો, ઝૂંપડામાં રહેનારો વ્યક્તિ હોય, બધાને એમના મતનો અધિકાર છે. અને મતની જે આપણે એક મતથી સરકાર બનતી હોય છે ત્યારે આ ભાજપના બેશરમ લોકો ભાજપના પ્રદેશ કમલમમાંથી 66,000 જેટલા ફોરમ આપણા જિલ્લામાં કચ્છ ભાજપના કાર્યાલય સુધી પહોંચ્યા. કચ્છ ભાજપના કાર્યાલયમાંથી દરેક પ્રાંત ઓફિસ સુધી પહોંચ્યા અને એક મોટો અફરાતફરીનો માહોલ અત્યારે ગુજરાતમાં બનાવી દીધો છે. સમગ્ર ગુજરાતમાં 10 લાખથી વધારે નામો કમી કરવા માંગે છે. આપણે SIRની કામગીરી BLOએ ખૂબ શાંતિપૂર્ણ રીતે 1 મહિના સુધી કરી. અમે આજે કલેક્ટર સાહેબને મળીને એ જ વાત કરી કે BLO ઘરે ઘર ફરી અને મતદાર યાદી સુધારણાની કામગીરી કરી છે અને કામગીરીના અંતે કચ્છમાંથી 2,14,000 મતો કમી થયા છે. તો પછી અમે BLOએ જે કામગીરી કરી લીધા પછી જો આટલા બધા વાંધા આવતા હોય તો BLOએ ખોટી કામગીરી કરી છે એનો જવાબ આપો. તો આ ખોટા નામો જો
નીકળશે એક પણ નામ તો અમે અધિકારીઓને પર કીધું છે, કલેક્ટર સાહેબને પર કીધું છે કે તમારી જવાબદારી બનશે. વહીવટીતંત્રના વડા તમે છો, તમારી જવાબદારી, પ્રાંત અધિકારીઓની જવાબદારી, મામલતદારોની જવાબદારી અને બીએલઓની જે અત્યારે છે એની પર જવાબદારી બનશે. અગાઉ પણ આપણને બધાને જાણકારી છે કે જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે કાટમાળમાં અનેક શિક્ષકોને આ લોકોએ ભાજપવાળાએ ફણસાવ્યા હતા. ખોટા બિલોમાં સહીઓ લઈ અને હજારો શિક્ષકો હજી પણ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. અમે બીએલઓને પણ આ જ વાત કરી કે તમે ક્યાંય ખોટું કામ કરતા નહીં. કોઈ અધિકારીનો તમને કોઈ આદેશ આવે તો આદેશ પણ માનતા, ખોટો આદેશ માનજો નહીં. અને એક પણ જો સાચો વ્યક્તિનું નામ નીકળશે તો અમે આખા ગુજરાતમાં લડત ચલાવવાના છીએ. એટલે કલેક્ટરશ્રીને આજે અમે આ આંદોલન કરી, આજે આપણે ધરણાનો કાર્યક્રમ આખા ગુજરાતમાં રાખવામાં આવેલો હતો. આવનારા દિવસોમાં આનાથી પણ ઉગ્ર આંદોલન આખા ગુજરાતમાં થવાનું છે. ભાજપ જાણી ગઈ છે કે આ 2,14,000 જે મતો નીકળ્યા તો એ ખોટા મતો કરી અને એ મતદાન કરાવતા હતા. એટલા માટે થઈ અને હવે એને એવું ડર લાગવા માંડ્યો, એની ગાદી હલવા માંડી. એટલા માટે થઈ અને આ કારસો રચ્યો છે. કારસો એટલો બધો ખરાબ કે ગુજરાતના ઇતિહાસમાં અને દેશના ઇતિહાસમાં ક્યારે આવું નથી બન્યું કે ભાઈ તમે કોઈ મતનો અધિકાર કેવી રીતે છીનવી શકો. સાચા મતદારો છે અને ખાસ કરીને કોંગ્રેસને જે આપવાવાળા કોંગ્રેસ પ્રેરિત મતદારો છે એના નામ હટાવવા માંગે છે. તો આ અમે કઈ રીતે સહન કરી, અમને જાણકારી મળી. એક જ દિવસમાં તમારો આ કાર્યક્રમ 17 તારીખ સુધી, લગભગ 1 તારીખથી કરીને 17 તારીખ સુધી ચાલ્યો છે. ત્યાં સુધી સંખ્યા નથી આવ્યો, ત્યાં સુધી વાંધા નથી આવ્યા. અને માત્ર જ્યારે એક જ દિવસ બાકી રહ્યો, છેલ્લી 18 તારીખ હતી, 18/12, 17 તારીખના બધા વાંધા રજૂ થાય છે. અને આ 17 તારીખના વાંધાઓ આટલા બધા એક સાથે આપ્યા કોને, કઈ રીતે આવ્યા, પ્રાંત અધિકારીઓએ લીધા કેમ, આ પણ એક પ્રશ્ન થાય છે. અને દરેકમાં ખોટી સહીઓ, મોબાઈલ નંબર ખોટા છે, સહીઓ ખોટી છે. ક્યાંક તો ચૂંટાયેલા સરપંચ, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જે અત્યારે સભ્યો છે અત્યારે ચાલુમાં, એવા નામો સામે પણ વાંધા આવ્યા છે. તો આ કઈ રીતે સહન કરી શકીએ? કોઈ પણ નાગરિક સહન કરી શકે નહીં. અને દરેક અમે બધાને અપીલ કરીએ છીએ કે દરેક નાગરિક પોતપોતાના બીએલઓ પાસે ગામમાં પણ એનું ચકાસણી કરે કે ક્યાંય આપણું નામ કાઢી તો નથી મૂકવા માટે આવ્યા. આજ મોટી સંખ્યામાં ટૂંકા મેસેજમાં ઘણા બધા લોકો આવ્યા છે. આવનારા દિવસોમાં જરૂર પડશે તો આખા અમે કલેક્ટર કચેરીને ઘેરાવ કરીશું, આંદોલન કરીશું. અધિકારીઓને એની ઓફિસમાં બેસવા નહીં દઈએ. ધ્યાન રાખે અધિકારીઓ કે ઘણા અધિકારીઓ અત્યારે જેલમાં છે. તમારે જેલમાં ન જવું હોય તો ક્યાંય ખોટું કામ કરતા નહીં. અને ખોટું કામ કરશો તો તમારી પણ પરિસ્થિતિ આવી થશે. આ અમે ચેતવણી આપીને આવ્યા છીએ. એટલે દરેક અધિકારીઓ આની ખૂબ ગંભીરતાથી નોંધ લે. દરેક અત્યારે ફોરમ આવ્યા છે એ બીએલઓને આપે નહીં. અને પહેલી વાત અમારી છે કે તમે મતદારોને નોટિસ આપ્યા પહેલાં જેમને પર વાંધો લીધો છે એ વાંધેદારને બોલાવો કે ભાઈ તે કયા આધારે વાંધો લીધો છે, એ વાંધાનો પુરાવો આપ, તો જ એને બીજા નોટિસ આપજો. નહીં તો ત્યાં સુધી તમે નોટિસ પણ નહીં આપજો. અને હું તો એમ કહીશ કે જેને પણ વાંધા લીધા છે ખોટા, એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ. એ ગુનેગાર છે. આ દેશનો લોકશાહીને તોડવા માટેનું કામ કરી રહ્યા છે. તો લોકશાહી બચાવવી હશે તો આની સામે કાર્યવાહી કરવી પડશે. અને જે રીતે અત્યારે વહીવટી તંત્રને આખાને ધંધે લગાડી દીધું છે આ લોકોએ, આખા તમે જુઓ કે આટલા બધા ફોરમ ક્યારે ચકાસણી કરશે, ક્યારે એને બોલાવવામાં આવશે, ક્યારે એને સાંભળવામાં આવશે. તો મોટી વાત થઈ ગઈ ને આ તો બહુ. એટલા માટે થઈ અને આખા ગુજરાત પ્રદેશના કોંગ્રેસના આગેવાનો પર ખૂબ ગંભીરતાથી આ મુદ્દાને લીધો છે. અને નવાઈની વાત એક હું તો આપના માધ્યમથી કહેવા માગું છું કે સરકારે મૂકેલા બીએલઓએ, એક બીએલઓ અંજારના જે દવે કરીને 253 બૂથ નંબરના છે, એને પોતે ખુદ ફરિયાદ કરી છે પ્રાંત અધિકારીને કે ભાઈ અમારા ઉપર ખોટું દબાણ આવે છે, આ ખોટા છે, અમે ચકાસીને જ આ બધી યાદી બનાવી છે. જે અત્યારે વાંધા લીધા છે એ બધા વાંધા ખોટા છે. હવે જો એ બીએલઓ કહેતા હોય તો આનાથી વધારે કોઈ ગંભીર બાબત કઈ હોઈ શકે. એ પણ અમે કલેક્ટર સાહેબને વાત કરી છે અને ખૂબ ગંભીરતાથી આ મુદ્દો આખો ગંભીર છે. અત્યારે આ ભાજપ જેન કેન પ્રકારે અધિકારીઓ ઉપર દબાણ કરે છે, અધિકારીઓ પાસે ખોટા કામ કરાવવા માગે, પણ આ કામ અમે કરવા દેશું નહીં. કોંગ્રેસનો એક એક સૈનિક આની સામે લડી લેશે અને ભાજપને જવાબ દે તે અમને આવડે છે સારી રીતે. એના માટેની લડાઈ જે લડવી હશે એ અમે લડીશું. પણ ભાજપના નેતાઓને, આગેવાનો અને કહેવા માગીએ છીએ કે ભાઈ આટલી હદે તમે જાઓ છો, આવું ઇતિહાસમાં ક્યારે નથી બન્યું. એ હદે તમે જઈને કામ કરો છો એ બહુ જ ખોટી ગંભીર બાબત છે. તો બસ આ રજૂઆત કરવા માટે આપણે કલેક્ટર પાસે આવ્યા
કલેક્ટરશ્રીએ અમને ખાતરી આપી છે કે ક્યાંય પણ ખોટું થશે નહીં, થવા દેશું નહીં અને કોઈ પણ સાચું નામ એક પણ નીકળશે નહીં એવી અમને ખાતરી આપી છે. બસ આપ સૌનો આભાર. આજે અમે ગાંધીધામ શહેર કોંગ્રેસ, મહિલા કચ્છ જિલ્લાના કોંગ્રેસ અને કચ્છ જિલ્લા કોંગ્રેસના અમારા પ્રમુખ વી.કે. હુંબલ સાહેબે આજે ભુજ કલેક્ટર ખાતે એક ધરણાનો કાર્યક્રમ કર્યો હતો. જે સવારે અમે આજે ગાંધીધામ મામલતદાર કચેરીએ આવેદનપત્ર દીધું છે અને આજે ધરણા પણ અહીંયા કને કચ્છ જિલ્લાના આજે કાર્યક્રમમાં અમે બધા આવ્યા છીએ. અહીંયા આવવાનું કારણ એ છે કે અત્યારે જે ભાજપ સરકાર, જે છડીવાળી સરકાર છે, જે છડી લઈને ચાલી રહી છે સરકાર, આ છડીવાળી સરકારે અત્યારે બી ગઈ છે. આ સરકાર અત્યારે એવી રીતે બી ગઈ છે જેને લાખો મત મળે છે, જે કહે છે કે અમે વિશ્વના સૌથી મોટી પાર્ટી છે, એ હવે આવા કર્મ ઉપર આવી ગઈ છે કે એ 7 નંબરના ફોરમ ભરીને અમુક કોમ્યુનિટીને એ લોકો ટાર્ગેટ કરે છે, લઘુમતી કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને ખોટા શાહી સિક્કા કરીને ફોરમ દરેક કચ્છ જિલ્લા હોય કે દરેક ગુજરાતના અલગ જિલ્લામાં મોકલાયા છે કે નામ કમી કરવા માટે. હું એટલો પૂછું છું આ ભાજપ સરકારને કે જ્યારે આટલું બધું તમને મત મળે છે, આટલું તમે ઓલો કહો છો કે વિશ્વની અમે સૌથી મોટી પાર્ટી છે, તો આવા ધંધા કરવાની જરૂરત શું છે કે આટલા બધા ફોરમ એક ભેગા પ્રાંત ઓફિસમાં અને કલેક્ટર ઓફિસમાં મોકલાવીને કે નામ રદ કરવાની વાતો કેમ કરો છો? અગર જે તમને સાચી રીતે ઇલેક્શન કરાવવું હોય તો સામે આવો. પબ્લિક તમને અગર ચાહતી હોય તો તમે આવા ખોટા ધંધા ના કરો. આજે આવેદનપત્ર દઈને અમે મામલતદાર શ્રી, કલેક્ટર શ્રીને કીધું છે જેને પણ આવા ફોરમ ભર્યા છે ખોટા સાઇન વાળા, ખોટા નામ વાળા ને જેને નામ કાઢવા માટે ને જેને પણ વાંધા અરજી કરી છે, એ માણસની ઇમિડિયેટલી એને તપાસ થાય, એને સજા કરવામાં આવે. કલેક્ટર સાહેબ તાત્કાલિક એને ઓર્ડર કરે, મામલતદાર શ્રીને ઓર્ડર કરે કે ભાઈ જે કઈ માણસો એમની ઓફિસમાં ભરીને જે બંચ અને બલ્કમાં જે અરજીઓ થઈ ગયા છે એ ઉપર તાત્કાલિક તપાસ થાય ને FIR કરવાની અમે આજે માંગણી કરવા આવ્યા છીએ. હું એટલું બીજું કહું છું કે BLO જે બિચારા ગયા 2 મહિનાથી શિક્ષકો જે બિચારા પોતાનું ઘર મૂકીને જે SIR નો સારામાં સારો કામ કર્યો હતો, તો શું એ કામ ખોટું હતું જે અત્યારે પાછી અરજીઓ લઈ આવીને એમને એના ઉપર કામનો ભાર દઈ દીધું છે? મામલતદારની ઓફિસમાં સામાન્ય માણસનો કોઈ કામ નથી થતો. કોઈને રાશન કાર્ડ કરવા માટે જવું, કોઈ પણ કામ હોય, કોઈ સામાન્ય કામ નથી થતો. બધા VCમાં બિઝી હોય છે કે અમારી VC ચાલુ છે. ને બીજું આ લોકોએ સિર્ફ ને સિર્ફ નીચેના જેટલા પણ સ્ટાફ છે બધાને આ જ કામગીરીમાં પાછો મૂકી દીધી છે ને BLO ને પાછો આ કામગીરીમાં મૂકી દીધી. હાથ જોડીને કહીએ છીએ કલેક્ટર શ્રીને તાત્કાલિક આના ઉપર એક તપાસ અધિકારી બેસાડો અને એના ઉપર બધા ઉપર ફરિયાદ કરાવો. મામલતદાર શ્રીને તાત્કાલિક એક મેસેજ આપીને કચ્છ જિલ્લાના દરેક મામલતદાર શ્રીને કે FIR નોંધવામાં આવે.